ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ આમ તો જેલમાં બંધ છે, પરંતુ કથિત વિડીયો તેનો વાયરલ થઈ રહ્યો છે। જેલમાં બંધ લોરેન્સે પાકિસ્તાનમાં એક વિડીયો કોલ કર્યો હતો। પાકિસ્તાનમાં મિત્રને ઈદની શુભેચ્છા આપવા માટે તેને વિડીયો કોલ કર્યો। લોરેન્સ બિશ્નોઈ જેને ઈદની શુભેચ્છા આપી રહ્યો છે તે પાકિસ્તાની ડોન ભટ્ટી હોવાનો ખુલાસો થયો છે। આ વિડીયો કોલ 16મી જૂને કર્યો હોવાનો દાવો છે। આ વિડીયો ક્યાંનો છે અને ક્યારનો છે તેની હજુ પુષ્ટિ નથી થઈ। હાલ સાબરમતી જેલમાં બંધ છે લોરેન્સ બિશ્નોઈ। લોરેન્સે સાબરમતી જેલથી વિડીયો કોલ કરવાનો દાવો કરાઈ રહ્યો છે। લોરેન્સ બિશ્નોઈ પાસે મોબાઈલ પણ ક્યાંથી આવ્યો તો એક સવાલ છે। મહત્વનું છે કે ગુજરાત એટીએસે લોરેન્સ બિશ્નોઈની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી છે। ડ્રગ્સ કેસમાં લોરેન્સની ધરપકડ કરવામાં આવી હતી અને હાલ તે સાબરમતી જેલની વિશેષ બેરેકમાં બંધ છે। दुबई वगैरह में आज हो गई है ना, पाकिस्तान में कल होनी। नहीं आज नहीं होगी, आज नहीं है। बाहर दूसरी जो कंट्री है ना उधर आज है, बाकी कल होगी। दुबई वगैरह में आज हो गई है ना, पाकिस्तान में कल होनी। नहीं आज नहीं होगी, आज नहीं है। बाहर दूसरी जो कंट्री है ना उधर आज है। તો લોરેન્સ બિશ્નોઈના વિડીયો કોલ મામલે ઝી 24 કલાકના અહેવાલની અસર થઈ છે। અમદાવાદ મધ્યસ્થ જેલ અહેવાલ બાદ હરકતમાં આવી છે। જેલ ડીવાયએસપી પરેશ સોલંકીએ ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી છે। ઝી 24 કલાકના માધ્યમથી આ વિડીયો ધ્યાને આવ્યો હોવાનું પરેશ સોલંકીએ જણાવ્યું છે। આ વિડીયો સાબરમતી જેલનો નથી લાગતો તેવું પણ તેઓએ કહ્યું છે। તેઓએ કહ્યું છે કે કઈ ઈદનો અને કઈ જેલનો વિડીયો છે તે તપાસનો વિષય છે। જેલમાં સમયાંતરે તપાસ કરવામાં આવતી હોવાનો તેઓએ દાવો કર્યો છે। જેલમાં લોરેન્સ બિશ્નોઈને ચુસ્ત જાપ્તામાં રાખવામાં આવ્યો છે। ઓગસ્ટ મહિનાથી લોરેન્સ સાબરમતી જેલમાં છે અને અત્યાર સુધીમાં તેની પાસેથી કોઈ પ્રતિબંધિત વસ્તુ ન મળી હોવાનો અધિકારીએ દાવો કર્યો છે। લોરેન્સ માટે રાઉન્ડ ધી ક્લોક જાપ્તો રાખવામાં આવ્યો છે। લોરેન્સ બિશ્નોઈને રાખવામાં આવ્યો છે હાઈ સિક્યોરિટી બેરેકમાં। ઇન્ટરનેશનલ ગેંગસ્ટાર લોરેન્સ બિશ્નોઈનો એક વિડીયો કોલનો વિડીયો જે છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આની પુષ્ટિ ઝી 24 કલાક નથી કરતું। અત્યારે લોરેન્સ બિશ્નોઈ જે છે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે। ત્યારે આખી વિગત જાણશું સેન્ટ્રલ જેલના જે ડીવાયએસપી પરેશ સોલંકી છે એમની પાસેથી। સાહેબ, લોરેન્સને લઈને શું સ્ટેટસ છે અત્યારે, પહેલાં એ તો જણાવો। લોરેન્સ ઓગસ્ટ 2023થી અમારા અહીં જેલમાં છે। એકચ્યુઅલી એ એનઆઈએની કસ્ટડીમાં કાચા કામના કેદી તરીકે અમારી જેલમાં છે અને આ આમ પાકા કામની કેદ છે પણ જેલ છે, પણ અહીંયા એને આઇસોલેટેડ રાખવા માટે અહીંની 10 ખોલીમાં એને રાખવામાં આવ્યો છે અને ઓગસ્ટ 2023થી જેલ પોલીસ અને એટીએસની સંયુક્ત પહેલામાં બંદી હેઠળ છે અને એકદમ ટાઈટ સિક્યુરિટીની અંદર એને રાખવામાં આવે છે। એક વિડીયો જે છે અત્યારે ઝી 24 કલાકે પ્રસારિત કર્યો છે, આપે પણ જોયો હશે આ વિડીયોમાં શું દેખાય છે, તમે શું જોયું? વિડીયોમાં લોરેન્સ કોઈ વ્યક્તિ છે એને મુબારકબાદી આપતો દેખાય છે ઈદની, અને એનામાં એ પાકિસ્તાની હોય એવું લાગે છે જે સામેવાળી વ્યક્તિ છે એ, અને પાકિસ્તાનમાં ઈદ આજે છે કાલે છે એ બાબતે કાંઈ વાતચીત થતી હોય છે એવી રીતનો વિડીયો છે અમે જોયો છે। તો આ વિડીયોને લઈને સેન્ટ્રલ જેલમાં અત્યારે લોરેન્સ બિશ્નોઈ આપણી પાસે છે, આપણી કસ્ટડીમાં છે, શું કહેશો? વિડીયો કોલ કર્યો છે તો ફોન એની પાસે ક્યાંથી આવ્યો? એ વિડીયો કોલ અમારા જેલમાંથી થયો છે એવું બિલકુલ લાગતું નથી, કારણ કે એનું પાછળનું બેકગ્રાઉન્ડ, એનો જે લુક છે અથવા તો એની જે બોલવાની સ્ટાઇલ છે, આ છે તે છે, એ અમારી જેલની છે નહીં। અને બીજું કે એ એકદમ ટાઈટ સિક્યુરિટીમાં છે। અત્યાર સુધી છેલ્લા 8-10 મહિનાથી લોરેન્સ નહીં, બીજા સામાન્ય વ્યક્તિ પાસે પણ અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી કોઈ મોબાઈલ મળ્યો નથી। અગાઉ મેં વાત કરી એમ કે અહીંયા અમદાવાદ શહેર પોલીસના જોઈન્ટ કમિશનર સાહેબ અને એના ડીસીપીની અંડરની મોટી ટીમ છે એ ઝડપી ઓપરેશનમાં HM સાહેબની સૂચનાથી આવેલી હતી। એ દિવસે પણ ઓલ ઓફ સડન હતી, ત્યારે પણ એક પણ મોબાઈલ છે અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી મળ્યો નહોતો। તો આવા ગેંગસ્ટર પાસે તો મોબાઈલ હોવાની કોઈ શક્યતાને મતલબ કોઈ પેલું જ નથી। અને તેમ છતાં બી અમે સવાર સાંજ બધા જ બેરેકની ઝડપી ચાલતી હોય છે અમારી, તો એ બાબતે અહીંયા મોબાઈલ હોવાની શક્યતા નહીવત છે। વિડીયો વાયરલ થયા પછી શું પગલાં લીધા આપણે? હજી તો શું છે કે આ વિડીયો અમારી જેલનો છે નહીં, પણ કઈ જેલનો છે અથવા તો એ આ સાલનો છે, પાછલા કોઈ વર્ષોનો છે। ઈદ તો વર્ષમાં 2-3 વાર આવે છે અને દર સાલ ઈદ આવે છે, તો આ ખરેખર ઈદનો વિડીયો છે એ ઓરિજિનલ છે કે એઆઈ જનરેટ છે એ બી પ્રશ્નાર્થ છે। તો આ બાબતે તમામ એજન્સીઓ છે એ તપાસ કરી રહી છે અને ખરેખર એ ક્યાંનો છે, શું છે, ખબર પડશે, એના પછી આગળની કાર્યવાહી થશે।
વાત કરીએ તો લોરેન્સ બિશ્નોઈને મળવા માટેની પરવાનગી કોને કોને છે અને કેવા પ્રકારની છે? નહીં, લોરેન્સ બિશ્નોઈને મળવાની પરવાનગી તો ફક્ત કોર્ટના ઓર્ડર ઉપર જ કોઈ મળી શકે, બાકી એના સિવાય કોઈને નથી. ગુજરાતની એજન્સીઓની વાત કરવામાં આવે તો કઈ કઈ એજન્સીઓને મળી શકે, પૂછપરછ કરી શકે ગુનાને લઈને? નહીં, જ્યારે કોર્ટ ઓર્ડરથી આવે છે ત્યારે એનઆઈએના સાહેબ અમારી પાસે આવે છે અને અમને કોર્ટનો ઓર્ડર બતાવે છે, તો પછી એમને કોર્ટના ઓર્ડર પ્રમાણે અમને અલાઉડ કરીએ છીએ. સર, અંગત રીતે પૂછું, ખાનગી રાહે કોઈને મળવા દીધા એવું બને ખરું અત્યાર સુધીમાં ક્યારે? નહીં, એવું ના બને. જાપ્તો જે છે કોનો છે, શું જાપ્તો છે? જાપ્તો એટીએસનો, કારણ કે એનઆઈએ પાસે પોલીસ એટલી બધી છે નહીં, જેથી કરીને જાપ્તામાં છે એ એટીએસનો જાપ્તો હોય છે, અને બાકી અમદાવાદ સિટીનો પણ ક્યારેક એક્સેસ જાપ્તો આવે છે જ્યારે એને બહાર જવાનું થાય. લોરેન્સને જે બેરેકમાં રાખવામાં આવ્યો છે, બેરેક કેવા પ્રકારની છે અને કેવી સુરક્ષા વ્યવસ્થા ત્યાં ગોઠવવામાં આવી છે? એકદમ આઇસોલેટેડ રાખવામાં આવ્યો છે અને એના ઉપર પૂરતી જેટલી જરૂરી છે એનાથી વધારે સુરક્ષા વ્યવસ્થા છે. લોરેન્સનો નિત્યક્રમ શું હોય છે? એની ઉપર નજર નાખનારું કોણ હોય છે? આખો એનો રિપોર્ટ શું બનતો હોય છે? નહીં, નિત્યક્રમ તો જે સવારના એને ખોલવાનો, પછી પાછો બપોરે બંધ કરવાનો, પાછો 3 વાગે ખોલવાનો, 6 વાગે બંધ કરવાનો, અને ઇન બિટવીન છે એ એની પોતાની જે પ્રવૃત્તિ છે એ કરતો હોય છે. કુલ કેટલા પોલીસ કર્મચારીઓની નજર હોય છે એની ઉપર, એટીએસ અને જેલના થઈને? ખાસા એવા છે, લગભગ પાંચ એક શિફ્ટમાં છે. આ શિફ્ટ કેટલી કલાક સુધી ચાલતી હોય? રાઉન્ડ ધ ક્લોક 24 કલાક હોય, કઈ રીતની હોય? હા, એ લોકો શિફ્ટ બદલાતી રહે, 2 શિફ્ટમાં એમનો બંદોબસ્ત ચાલુ હોય છે. આપણે હવે પગલાં શું લઈશું? લોરેન્સનો ભલે અહીંયાનો ન હોય વિડીયો, પરંતુ પગલાં કેવા પ્રકારના લઈશું? અગમચેતી કે ભાગરૂપે કે? કારણ કે લોરેન્સ જે છે ઘણું કુખ્યાત છે, સોપારી કિલિંગને લઈને ઘણી બધી ઘટનાઓ આપણે પણ જોઈ છે, મેં પણ જોઈ છે. તો હવે કેવી ધ્યાન રાખીશું? એના ઉપર ઓર ચુસ્ત બંદોબસ્ત રાખશું, ઓર ચુસ્ત અને અલર્ટનેસથી અમે કામ કરશું, પણ તેમ છતાંય હું ફરીથી કહું છું કે આ વિડીયો અમારી જેલનો નથી. તો આ હતા જેલના ડીવાયએસપી પરેશ સોલંકી, કે જે વિડીયો બાબતે જેની સાથે વાતચીત કરી એમણે એવું જણાવ્યું છે કે આ વિડીયો અમદાવાદ સેન્ટ્રલ જેલનો નથી, તેમ છતાં પણ જે છે ગુજરાતની એજન્સીઓ અને જેલ જે છે એ તપાસ કરશે. કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ. તો લોરેન્સના વિડીયો કોલ પર મંત્રી ઋષિકેશ પટેલે પણ પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યું છે કે આ અંગે જાણ થઈ છે, સત્ય જાણવાનું બાકી છે. આવી ઘટના બની હોય તો ખોટી બાબત કહેવાય. મને આજે સવારે જ આ જાણમાં આવ્યું છે, મારે હજુ વાતચીત કરવાની બાકી છે. આ ઘટના આપે કહી એમાં શું સત્યતા છે મને ખ્યાલ નથી, પરંતુ ચોક્કસ આવી કોઈ પણ ઘટના બની હોય તો એ ખોટી બાબત છે. અને હવે વાત કરીએ રખડતા ઢોરના આતંકને લઈને.